રાજ્યમાં ચાલી રહેલ નવી સ્કૂલ મામલે સ્કૂલમાં શાળાના સામે કાર્યવાહી કરવા મુખ્યમંત્રીને અગાઉ પત્ર લખાયો હતો। ત્યારે રાજ્ય શાળા સંચાલક મહામંડળના મહામંત્રી પ્રિયવદન કોરાટે અગાઉ પણ લખ્યો હતો પત્ર। ત્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા તપાસ થતા રેલો ગુજરાત શિક્ષણ વિભાગ સુધી પહોંચ્યો। રાજ્યમાં ચાલી રહેલ ડમી સ્કૂલ મામલે રાજ્યમાં ડમી સ્કૂલમાં આવી શાળાઓ સામે કાર્યવાહી કરવા મુખ્યમંત્રીને અગાઉ પણ પત્ર લખાયો છે। ત્યારે રાજ્ય શાળા સંચાલક મહામંડળના મહામંત્રી પ્રિયવદન કોરાટે અગાઉ લખ્યો હતો પત્ર। સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા તપાસ થતા રેલો ગુજરાત શિક્ષણ વિભાગ સુધી પહોંચ્યો। રાજકોટમાં ખાનગી રાહે તપાસ હાથ ધરી હતી, જેમાં સ્થાનિક તંત્રને અંધારામાં રાખી શાળામાં ચેકિંગ કરવામાં આવ્યું હતું। ડમી સ્કૂલની ફરિયાદ ઉઠતા શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે। ત્યારે રાજકોટ જિલ્લા સહિત અનેક શાળાઓમાંથી જરૂરી કાગળો જપ્ત કર્યા। ધોરણ 10 પાસ કર્યા પછી સીધા કોચિંગ ક્લાસમાં પ્રવેશ મેળવે છે। ત્યારે આવા વિદ્યાર્થીઓ ડમી શાળામાં 11 વિજ્ઞાન પ્રવાહ માત્ર કાગળ ઉપર પ્રવેશ મેળવે છે। ત્યારે વિદ્યાર્થીઓને 2 જગ્યાએ ફી ભરવી પડે છે। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટિકલ પરીક્ષા માટેનું કેન્દ્ર શાળામાં મંજૂર કરાયું અને વિદ્યાર્થીઓને પરીક્ષા લીધા વગર પાસ કરી દેવામાં આવે છે। પત્રમાં આવી રાજ્યમાં ડમી શાળાઓ સામે તપાસ કરવા માટે અગાઉ ડોક્ટર પ્રિયવદન કોરાટ 2024માં મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો। અગાઉ પણ જિલ્લા મથકે આવી શાળાઓ સામે તપાસ કરવા માટે આદેશ થયા છે। ત્યારે ડમી શાળા સંચાલકો અને ક્લાસીસ સંચાલકોને મિલીભગત હોવાની માહિતી મળી। સ્થાનિક તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા ગાંધીનગરથી ટીમ તપાસ માટે પહોંચી। ડોક્ટર પ્રિયવદન કોરાટ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા કે સરકારે તપાસ મોડી કરી અને વહેલા જાગવાની જરૂર હતી। ત્યારે હાલ શિક્ષણ વિભાગે વેકેશનનો સમય ચાલી રહ્યો છે। રાજ્યમાં ચાલતી ડમી શાળાઓ અંગે મે મહિનાની 2023ની સાલમાં મેં માનનીય મુખ્યમંત્રી શ્રી, શિક્ષણ મંત્રી શ્રી, સંબંધિતોને ફરિયાદ મેં કરી હતી। ત્યારે તપાસના આદેશો થયેલા, રાજ્યમાંથી એક પણ ડમી શાળા ત્યારે એ લોકોએ પકડી ન હતી। ત્યારબાદ ડિસેમ્બર 2023માં મેં રજૂઆત કરી, ત્યારે હું શિક્ષણ બોર્ડનો સભ્ય હતો। 24માં ફરી મેં વાત ધ્યાને મૂકી તંત્રને, ફરી મેં માનનીય મુખ્યમંત્રીશ્રીને લખ્યું। શિક્ષણ બોર્ડે તપાસના આદેશ આપ્યા, એક પણ ડમી શાળા એ લોકોએ પકડી નહીં। દરમિયાન CBSEની શાળાઓ, ડમી શાળાઓ કેન્દ્ર બોર્ડના ધ્યાને આવતા એમણે ડમી શાળાઓ પકડી, ત્યારબાદ આ તંત્ર જાગ્યું છે। મુખ્ય મુદ્દો તો એ છે કે માનનીય મંત્રી શ્રી શિક્ષણ ગુજરાતના એમ કહેતા હોય કે રાજ્યમાં ડમી શાળા ચાલતી નથી, ત્યારે અધિકારીઓ કઈ રીતે આવી ડમી શાળાઓ પકડે એ મોટો સવાલ છે। અમે ફરિયાદી હોવા છતાં હજી સુધી અમને કોઈ તંત્રએ પૂછ્યું નથી કે તમારા ધ્યાને શાળાઓ હોય તમને જણાવો। આમ ડમી શાળાઓ ચાલવાથી નાના સેન્ટરના નાના જે મફત ભણાવતી શાળાઓ, વિનામૂલ્યે ભણાવતી સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ એ બંધ થવા જઈ રહી છે। કારણ કે એમના બાળકો ક્લાસીસમાં જ ભણે અને સ્કૂલમાં જતા નથી। આવનારા દિવસોમાં જો આ ડમી શાળાઓનું રેકેટ બંધ કરવામાં નહીં આવે, આવી શાળાઓ સરકારશ્રી બંધ નહીં કરે, તો લાંબા ગાળાનું ગુજરાતના શિક્ષણને નુકસાન જઈ રહ્યું છે। એટલે અમે આ રજૂઆત પુનઃ કરી। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, રાજકોટ।